આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનમાં કરોડો રૂપિયાના નવા હોસ્પિટલ પ્રોજેક્ટને લઈ વાદ વિવાદ સર્જાયો. એક્સ્ટ્રા ઓર્ડિનરી જનરલ મીટિંગ શરૂ થતાં જ ઉદ્યોગપતિઓ આક્ષેપ પ્રતિ આક્ષેપને લઈ મીટિંગને વિવાદમાં મૂકી હતી. ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનમાં કરોડો રૂપિયાના નવા હોસ્પિટલ પ્રોજેક્ટને લઈ વાદ વિવાદ સર્જાયો છે. આજે યોજાયેલી એક્સ્ટ્રા ઓર્ડિનરી જનરલ મીટિંગ શરૂ થતાં જ ઉદ્યોગપતિઓ આક્ષેપ પ્રતિ આક્ષેપને લઈ મીટિંગને વિવાદમાં મૂકી હતી. ઉમરગામ જીઆઈડીસીમાં બની રહેલ કરોડો રૂપિયાની હોસ્પિટલમાં ઉદ્યોગ જગતમાંથી દાન મળ્યું છે, પરંતુ હોસ્પિટલ પ્રોજેક્ટમાં બનનારા ટ્રસ્ટ અને હોદ્દાને લઈ મુદ્દો ગરમાયો છે. એક તરફ ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે હોસ્પિટલ પ્રોજેક્ટ વિવાદનો મુદ્દો બન્યો છે. ઉમરગામ ઉદ્યોગ જગતમાં પાયાની મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ નહીં કરાવી શકનારા એસોસિએશનના હોદ્દેદારો આપસમાં વિવાદ પર ઉતર્યા છે. ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ખુરશીની લડાઈમાં વ્યસ્ત હોઈ વિકાસના કામો ટલ્લે છોડ્યાની ચર્ચાએ જોર પકડ્યું છે. ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનનું ડ્રીમ પ્રોજેક્ટ એટલે એક હોસ્પિટલનું ઘણા વર્ષોથી આપણે સપના જોતા એમાં આગેવાન ઇન્ડસ્ટ્રીએ ખૂબ જ તન મન ધનથી એમાં ફાળો આપેલો છે અને આજે આપણે એમને જ સવાલ કરીએ એ થોડું અજુગતું જેણે એક તો ડોનેશન પણ આપ્યું છે, પૈસા પણ આપવા છે અને આપણે એમને સવાલ કરીએ એ થોડું અજુગતું આજે ક્લિપમાં છે. સંતોષભાઈ છે, અશોકભાઈ છે, કે આગેવાન ઇન્ડસ્ટ્રી આપણા સંજયભાઈ છે, અમરટીવાલા એવાનો કિંમતી સમય કાઢીને પણ અહીંયા હોસ્પિટલ બનાવવામાં રસ લેવા માટે આવેલા છે. તો આપણે સાથ સહકાર આપી અને દિલીપભાઈ કીધું, સંતોષભાઈ એમ આપણે આ માલિકી કે એ લોકો રાખવાના નથી. સંતોષભાઈ સ્પષ્ટ કર્યું છે કે હોસ્પિટલની માલિકી અમને જોઈતી નથી. એ લોકોને હોસ્પિટલ ચલાવવામાં રસ છે અને હોસ્પિટલ બનાવી અને ચલાવવામાં બેમાં બહુ બડો ફરક છે. 200 હોસ્પિટલમાં જો આટલી ગંભીર બાબત આટલા રૂપિયા ખર્ચીને પણ એ લોકો જ્યાં ચલાવવા તૈયાર થયા છે તો એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને એવી રીતે અમારા આગેવાન ઇન્ડસ્ટ્રીઓ આપણને એસોસિએશનને અથવા ગામને મદદ કરતા રહે. અને બીજી વાત એક કહું છું કે આજે દિલીપભાઈએ કીધું એ કોઈને સમજ નહીં પડી. દિલીપભાઈએ શું કીધું કે જ્યારે પણ કલેક્ટર ઓફિસ ગવર્મેન્ટમાં જ્યારે કામ જાય છે એટલે સંતોષભાઈ કે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપ્યા અને આપણે એના માર્ગદર્શન. देखिए, ये जिस मुद्दे पे आप बात कर रहे हो उस मुद्दे पे भी अभी चर्चा हो रही है और हमारी पूरी कोशिश है कि जहाँ पे ये जो हमारी जो एक गैप है या समझ लो जो लैकिंग है उसको जल्द से जल्द हम कैसे पूरा करें उस पर भी हमारी बात चल रही है. દમણમાં હોટલ અને રિસોર્ટમાં તે નમો પથ ઉપર 33 વર્ષ માટે 7 એકર જગ્યા ફાળવાશે. પર્યટન ઉદ્યોગને વેગ આપવાના હેતુથી સ્મશાન ભૂમિ પાસેની જગ્યા ઉપર હોટલ રિસોર્ટ માટે ત્રીજી વખત ટેન્ડરિંગ. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ દીવમાં પર્યટન ઉદ્યોગ વૈશ્વિક સ્તરે નામ ના પામે તે માટે પ્રશાસન દ્વારા અનેક નવા પ્રોજેક્ટોની સાથે કરોડોના ખર્ચે વિકાસના કામો ચાલી રહ્યા છે. ન્યૂ દમણ ન્યૂ ઇન્ડિયાની થીમ ઉપર પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવી રહેલા કામોમાં પર્યટન ઉદ્યોગને વેગ મળે તે માટે દેવકા સ્થિત નમો પથ ઉપર હિન્દુ સ્મશાન ભૂમિની બાજુમાં આવેલ 7 એકર અને 19 ગુંઠા સરકારી જમીન ઉપર પ્રીમિયમ હોટલ રિસોર્ટ શરૂ કરવા માટે પર્યટન વિભાગ દ્વારા ઓગસ્ટ 2024થી કવાયત હાથ ધરવામાં આવી છે, જે માટે ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યા હતા. જોકે 33 વર્ષના ભાડા પટ્ટા પર સરકારી જમીન ઉપર પ્રીમિયમ હોટલ રિસોર્ટ ઊભું કરવા 2 વખત બહાર પાડવામાં આવેલા ટેન્ડરમાં કોઈ રસ નહીં દાખવતા થોડાક સુધારા વધારા સાથે ત્રીજી વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. 125થી વધુ પ્રીમિયમ કેટેગરીના રૂમ્સની સાથે અન્ય સુવિધાઓ ઊભી કરવાની ટેન્ડરમાં જોગવાઈ કરવામાં આવી છે. હોટલ રિસોર્ટ ઊભું કરવા માટે 33 વર્ષના કોન્ટ્રાક્ટ પીરિયડમાં શરૂના 3 વર્ષમાં ડેવલપમેન્ટ કરવાનું રહેશે અને તે સમયગાળા દરમિયાન પ્રશાસન ભાડું વસૂલી શકશે નહીં. ટેન્ડર મળ્યા બાદ દર 5 વર્ષે ભાડામાં 10% વધારો કરાશે. આ ઉપરાંત ટેન્ડર મેળવનારે CRZ, બિલ્ડિંગ પ્લાન, ફાયર એનઓસી, પર્યાવરણીય મંજૂરી સહિતની તમામ સરકારી મંજૂરીઓ જાતે મેળવવાની રહેશે. જોકે સરકારી જગ્યા પર ઊભી થનારી પ્રીમિયમ હોટલને રૂમ્સના ભાડા અને ખાણીપીણીના ભાવ નક્કી કરવાની સત્તા ટેન્ડર મેળવનારા પાસે રહેશે, જેમાં પ્રશાસન કોઈ હસ્તક્ષેપ કરી શકશે નહીં. જો 3 વર્ષમાં હોટલ ઊભી નહીં કરી શકે કે 2 વર્ષ સુધી ભાડું ચૂકવવામાં નિષ્ફળ જશે કે અન્ય કોઈ કાયદાનો ભંગ થશે તો પ્રશાસન કોન્ટ્રાક્ટ રદ કરી શકશે તેવી જોગવાઈ રાખવામાં આવી છે. હાલમાં ખાનગી હોટલ રિસોર્ટની સાથે પ્રશાસન દ્વારા ફોરેસ્ટ વિભાગની જગ્યા ભાડા પટ્ટા પર આપી ટેન્ટ સિટી ઊભા કરવામાં આવ્યા છે, જેના કારણે પર્યટકો માટે ઘણા નવા વિકલ્પો મળવા લાગ્યા છે.
વાપી છેલ્લા કસ્ટમ માર્ગ ઉપર ડ્રેનેજનું પાણી ભરાવાને લઈ મસમોટા ખાડા પડતા વાહન ચાલકો પરેશાન. વરસાદ ન હોવા છતાં ડ્રેનેજના ગંદા પાણીના ભરાવાથી માર્ગ કાદવમય બનતા લોકો આટાપાટા રમી પસાર થયા. વાપી નજીકના છેલ્લા કસ્ટમ માર્ગ ઉપર મહાનગરપાલિકા દ્વારા પાકી ગટર બનાવવાની કામગીરી હાલ પ્રગતિ પર છે. જો કે આ કામકાજ દરમિયાન યોગ્ય નિકાલ વ્યવસ્થા ન હોવાને કારણે કસ્ટમ માર્ગ સ્થિત ગાય ભેંસના તબેલા નજીક આવેલા સાંઈ તુલસી એપાર્ટમેન્ટ સામેના માર્ગ ઉપર ડ્રેનેજના ગંદુ પાણી ભરાઈ રહેવાની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. પાણી ભરાવાને કારણે માર્ગ ઉપર મસમોટા ખાડાઓ પડી ગયા છે, જેને લઈ અવરજવર મુશ્કેલ બની ગઈ છે. દિવસ રાત અહીંથી પસાર થનારા નાના મોટા વાહન ચાલકો, સ્થાનિક રહેવાસીઓ, રાહદારીઓ તેમજ શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને બાઇક ચાલકો અને સાયકલ સવારોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. વરસાદી માહોલ ન હોવા છતાં ડ્રેનેજના પાણી ભરાવાથી માર્ગ કાદવમય બની ગયો છે, જેના કારણે પગપાળા જતા લોકોને પણ આટાપાટા મારીને પસાર થવું પડે છે. છેલ્લા 15 દિવસથી આ સમસ્યા યથાવત છે, છતાં જવાબદાર વિભાગ દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. રહીશો દ્વારા તાત્કાલિક અસરથી પાણીનો નિકાલ કરી માર્ગ સમતલ બનાવવાની માંગ ઉઠી છે, જેથી આવન જવન સરળ બને અને સંભવિત અકસ્માતો અટકે. સેલવાસમાં 2 દિવસીય રોજગાર મેળામાં કુલ 822 ઉમેદવારોની પસંદગી કરાઈ. ઉદ્યોગ સંચાલકો અને ઉમેદવારો વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત સાથે સ્થાનિક યુવાનોને રોજગારીની તકો મળી. સંઘ પ્રદેશના પ્રશાસકના માર્ગદર્શન હેઠળ શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા આયોજિત 2 દિવસીય રોજગાર મેળો સેલવાસના સામળવાણી ખાતે બીજા તબક્કાના સફળ સંચાલન સાથે સંપન્ન થયો હતો. પ્રથમ તબક્કો 24 ફેબ્રુઆરીના રોજ ખાનવેલમાં યોજાયો હતો, જ્યાં કુલ 453 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. જે બાદ બીજા તબક્કામાં સામરવાણી પંચાયત હોલ ખાતે યોજાયો હતો, જ્યાં કુલ 369 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. બંને દિવસોમાં કુલ 822 ઉમેદવારોની પસંદગી કરાઈ હતી. મહિલા ઉમેદવારોની પણ પસંદગી થતા મહિલા સશક્તિકરણ તરફ એક સકારાત્મક અને પ્રેરણાદાયક પગલું છે. આનાથી પ્રદેશમાં મહિલાઓની આર્થિક સ્વનિર્ભરતા અને કાર્યબળમાં તેમની સક્રિય ભાગીદારી મજબૂત થશે. આ કાર્યક્રમથી વિવિધ ઔદ્યોગિક એકમોમાં સ્થાનિક યુવાનોને રોજગારીની તકો મળી અને સંચાલક અને ઉમેદવારો વચ્ચે સીધો संपर्क स्थापित થયો હતો. नमस्कार, मेरा नाम कृतिका अजय बारात है. मैं सामरवाणी ग्राम पंचायत की सरपंच हूँ. हमारे आज सामरवाणी ग्राम पंचायत में रोज़गार मेला का आयोजन हुआ है. यहाँ पे करीबन 70 कंपनी ने पार्टिसिपेट किया है. उनके काउंटर्स लगे हैं. हमारे गांव के काफ़ी लोगों ने आके पार्टिसिपेट किया है. यहाँ पर उनको नौकरियाँ मिली. प्रशासन की ओर से ये बहुत अच्छी पहल है. हमारे यहाँ हर क्वार्टरली होता रहता है ये प्रोग्राम. बहुत अच्छा रिस्पांस था लोगों का भी. मैं प्रशासन जी का बहुत ही आभार व्यक्त करना चाहती हूँ, क्योंकि यहाँ पे सारी कैटेगरीज की जॉब अवेलेबल थी. तो सब लोगों ने पार्टिसिपेट किया और अच्छी नौकरियाँ सबको मिली. और ये होता रहे कार्यक्रम, रोज़गार मेला होता रहे, वैसा हम चाहते हैं. તો આ હતા સમાચાર. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.